શું કહ્યું? મલિન ભાવથી જ્ઞાન છૂટું પડી ગયું. હવે એવા જ્ઞાની જીવને ફરી પાછા રાગાદી એટલે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થવાના નથી અને જીવ ફરીથી કર્મ સાથે જોડાવાનો નથી. જો પેલા દૃષ્ટાંત આપ્યો, હવે કે છે તેમ એટલે દૃષ્ટાંત પ્રમાણે જીવને કર્મભાવ કોને કહેવાય? તો કે કર્મના ઉદયના નિમિત્તે જીવમાં ઉત્પન્ન થતો ભાવ એટલે ઔદયિક ભાવ. ફરીવાર, કર્મભાવ કોને કહે? તો કે કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતો ભાવ. એને કર્મભાવ કહે. પણ જ્યાં જીવ પોતાનો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે કર્મમાં નહીં જોડાતા આત્માનો શુદ્ધ સ્વભાવ અને કર્મનો ઉદય બંને વચ્ચે ભેદ જ્ઞાન કરતું જ્ઞાન ઉત્પન્ન થયું. એ જ્ઞાનનો ઝુકાવ આત્મ સ્વભાવ તરફ થયો. માટે જીવ જ્ઞાન ભાવ રૂપે પરિણમ્યો, કર્મ ભાવ રૂપે ન પરિણમ્યો. કર્મ ભાવે ન પરિણમ્યો એટલે આવેલો ઉદય ખરી પડ્યો, એની નિજરા થઈ ગઈ. એટલે કે જીવની સત્તામાં કર્મના ઉદયમાં નહીં જોડાવાથી રાગાદિની ઉત્પત્તિ થઈ નહીં, રાગ દ્વેષ મોહ ઉત્પન્ન ન થયા. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન ન થયા માટે જ્ઞાન રાગ દ્વેષ મોહથી છૂટું પડ્યું. હવે જ્ઞાન કેવું છે? તો કે હવે જ્ઞાન સ્વભાવ નિર્મળ છે. એને અનુસરીને પ્રગટ થયેલું જ્ઞાન પણ નિર્મળ છે. એ રાગાદી મલિન ભાવ સાથે મિશ્રિત નથી. આત્મા પોતે સ્વભાવથી સર્વજ્ઞ સ્વભાવી, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવા શક્તિરૂપ સામર્થ્યવાળું જ્ઞાન. આવું જ્ઞાન એને અનુસરીને જ્ઞાન ઉપયોગ પરિણમ્યો. એ જ્ઞાન ઉપયોગ કર્મ સાથે ઉદય સાથે જોડાણો નહીં. માટે કર્મભાવ કહેતા રાગાદી ભાવની ઉત્પત્તિ ન થઈ, ઔદયિક ભાવની ઉત્પત્તિ ન થઈ. માટે જ્ઞાન નિર્મળ રહ્યું. રાગાદિની ઉત્પત્તિ જ નથી થઈ તો રાગાદિમાં જ્ઞાનને જોડાવા પણ નથી. એ રાગાદી ભાવ નાશ થયા. કર્મનો ઉદય એના પ્રવાહક્રમમાં ચાલ્યો ગયો, એટલે કે કર્મો ખરી ગયા.
તો કે જે કર્મ ભાવ ખરી જતા, રાગાદી ભાવની ઉત્પત્તિ ન થવી, એ ભાવ કર્મનું ખરી જવું. ને કર્મના ઉદયમાં ન જોડાવાથી કર્મો એના પરિણમનના પ્રવાહમાં સ્વતંત્રપણે ખરી ગયા, એ દ્રવ્ય કર્મનું ખરી જવું. હવે આનો અર્થ શું? બ્રેકેટમાં પંડિતજીએ લખ્યો છે, અર્થાત છૂટો થતા જ્ઞાન રૂપે પરિણમેલો આત્મા સમ્યક જ્ઞાની કોનાથી છૂટો થયો? તો કે હવે રાગાદી સાથે એકત્વ નથી. રાગાદી સાથે એકત્વ નથી, માટે રાગાદીથી છૂટો પડ્યો છે. જ્ઞાની જ્ઞાનને ને રાગને ભીન જાણે છે. જ્ઞાની રાગમાં એકત્વ કરતા નથી. બિલ્લી હોય, બિલ્લી, એ એના બચ્ચાને ગળેથી પકડે અને ઉંદરને એના ગળાથી પકડે. બેમાં શું તફાવત હશે? ઉંદરને તો મારી નાખો, ખાઈ જાઓ, એ ભાવ સાથે ગળેથી પકડે છે. તીવ્ર ક્રોધ ભાવ સાથે પકડે છે. પણ એ બિલ્લી પોતાના બચ્ચાને પકડે ગળેથી. ક્રોધ ભાવ સહિત નથી. પકડમાં અંતર છે. અજ્ઞાની રાગાદીને પકડે, રાગાદીમાં એકત્વ કરે. એકત્વ કરે એટલે રાગાદી કરવા જેવા લાગે. સંસારમાં રહીએ છીએ તો એમ થોડો અમારાથી રાગ છૂટી જાય એમ બોલે. એમ તો અમને ઘરના પ્રત્યે તો રાગ હોય ને. રાગ એને કરવા જેવો લાગે છે. રાગ છોડવા જેવો લાગતો નથી. અજ્ઞાનીનું જ્ઞાન રાગ સાથે એકત્વપણે પરિણમે છે. જ્ઞાનીનું જ્ઞાન રાગથી ભિન્ન વર્તે છે. જ્ઞાનીને રાગ કરવા જેવો લાગતો નથી. જ્ઞાનીને રાગ દુઃખદાયક લાગે છે. અજ્ઞાનીને ઇન્દ્રિય સુખદાયક લાગે છે. જ્ઞાની રાગ છોડતો જાય છે. અજ્ઞાની રાગમાં એકત્વ કરીને અનંત સંસારને ઉત્પન્ન કરે છે. કારણ કે અજ્ઞાનીનો રાગ મિથ્યાત્વ સહિતનો છે. જ્ઞાની થયા પછી પણ રાગની ઉત્પત્તિ થાય તો પણ એ રાગ મિથ્યાત્વ સહિતનો રાગ નથી. જ્ઞાનીને રાગ થાય ત્યારે પણ જ્ઞાની રાગથી મારું જ્ઞાન જુદું છે, મલિનતાથી મારા શુદ્ધ પરિણામ જુદા છે. રાગ માત્ર મારું જ્ઞાનનું જ્ઞેય છે.
રાગ એને કરવા જેવો લાગતો નથી, ઝેર લાગે છે. શું કહે છે? છૂટો થતા રાગાદિથી અભિપ્રાયમાં છૂટો પડ્યો કે આ મારું સ્વરૂપ નહીં, આ મલિનતા મારું સ્વરૂપ નહીં, આ વિકાર મારું સ્વરૂપ નહીં, આ વિભાવ મારું સ્વરૂપ નહીં. રાગ હોય, દ્વેષ હોય કે મોહ હોય, બધા વિકારી પરિણામ જ્ઞાનમય પરિણામથી જુદા છે. એવો વિવેક જ્ઞાનીને વર્તે છે. હવે કે જે ખરી જતા એટલે છૂટા થતા, ફરીને ઉત્પન્ન થતો નથી. હવે જ્ઞાનીને મિથ્યાત્વ સહિતનો રાગ ફરીને ઉત્પન્ન થતો નથી. જે એક વખત મિથ્યાત્વ સહિતનો રાગ જ્ઞાનથી જુદો પડ્યો તે પડ્યો. હવે જ્ઞાની મિથ્યાત્વ સહિત રાગાદિ રૂપે ક્યારેય પરિણમવાના નથી. અર્થાત જીવ સાથે જોડાતો નથી. હવે રાગાદિ પરિણામ જીવ સાથે જોડાતા નથી. ખ્યાલ આવે છે? શું કહે છે? જીવ સાથે જીવનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન તો શુદ્ધ છે. જ્ઞાનનું કાર્ય જાણવું છે. જ્ઞાનનું કાર્ય રાગાદિ રૂપે પરિણમવાનું પણ નથી અને રાગાદિ સાથે એકત્વ કરવાનું પણ નથી. જ્ઞાનીને માત્ર રાગ જણાય. આ રાગ છે, વિભાવ છે, વિકાર છે એમ જાણે ખરા, પણ એ રાગાદિ, દ્વેષાદિ, મોહ એ મારું સ્વરૂપ નહીં એમ જાણે છે. જેમાં હુંપણું અને મારાપણું છૂટી ગયો છે. જેમાં કહેતા રાગાદિ ભાવમાં હુંપણું મારાપણું છૂટી ગયું છે. તો આ ગાથામાં એમ સિદ્ધ કરવા માગે છે કે રાગાદિ સાથે નહીં મળેલા ભાવ, રાગાદિ સાથે કયા ભાવ નથી પડ્યા? તો કે જ્ઞાન. જ્ઞાન રાગાદિ સાથે કેમ ભળતું નથી? તો કે જ્ઞાન તો નિર્મળ ભાવ છે, રાગાદિ તો મલિન ભાવ છે. જ્ઞાન તો જ્ઞાયક સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થયું છે. રાગાદિ તો કર્મના ઉદયને અનુસરીને પ્રગટ થાય છે. જ્ઞાન તો સુખદાયક પરિણામ છે, રાગાદિ તો દુઃખદાયક પરિણામ છે. જ્ઞાયક સ્વભાવ તો ત્રણેય કાળ નિર્મળ, 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 નિર્મળ. એની અનુસરીને ઉત્પન્ન થતું જ્ઞાનની પર્યાય પણ નિર્મળ, સમ્યક જ્ઞાન પણ નિર્મળ. એ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્ઞાયક સ્વભાવને પણ જાણે, રાગાદિને પણ જાણે.
જ્ઞાયક સ્વભાવને શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ જાણે, રાગાદિને મલિન ભાવ તરીકે જાણે. એ જ્ઞાન જ્ઞાયકનો મહિમા કરે. એ જ્ઞાન મલિનતાને તરછોડે. એ જ્ઞાન જ્ઞાયક તરફ ઢળી જાય ત્યારે એ સમ્યક જ્ઞાનરૂપી પરિણમેલી પર્યાય એ રાગથી છૂટી પડી ગઈ. રાગ મારું સ્વરૂપ નહીં, રાગમાંથી એકત્વ છૂટ્યું. તો કે રાગમાંથી એકત્વ છૂટે એવા જીવના જ્ઞાનમય પરિણામ, એની ઉત્પત્તિ આ ગાથામાં દર્શાવી છે. फिर से हिंदी में देखो गाथार्थ. हेडिंग तो हिंदी में हो गया था, अब गाथार्थ. जिस प्रकार पका हुआ फल खिर जाने से फिर से फल दीट्टा के साथ या पेड़ की डांडी के साथ जुड़ नहीं सकता. क्या कहा? आम का फल है, आम के पेड़ पर से गिरता है. कब गिरता है? कि आम के फल की आम के फल और आम का पेड़ के बीच में एक डांडी होती है, एक दूसरे के साथ जुड़े. जुड़ा क्यों? तो कि डांडी में चिकास थी. जब फल पकता है तब उसकी चिकास सूख जाती है, चिकास ड्राई हो गई. तब फल परिपक्व हो गया है और फल की डांडी की चिकास सूख गई, ड्राई हो गई. वो फल नीचे गिरा. अब फिर से वो फल पेड़ की डांडी के साथ जुड़ नहीं सकता. क्यों? कि एक बार पेड़ से फल भिन्न हुआ. भिन्न क्यों हुआ था? चिकास सूखने के बाद. अब फिर से चिकास उत्पन्न नहीं हो सकती. एक बार कर्म का त्याग कर दिया तो कर्म फिर से आत्म प्रदेश के साथ जुड़ नहीं सकता. क्यों? कि कर्म छूट गया कब? तो कि जब जीव ने राग द्वेष मोह का त्याग किया.
राग द्वेष मोह क्या था? तो कि अरूपी चिकास थी, वो चिकास सूख गई, कर्म की निजरा हुई। अब वो कर्म फिर से पेड़ के साथ जुड़ नहीं सकता, पेड़ के साथ जुड़ नहीं सकता। क्या कहा? ये दृष्टांत में बात बताई। अब जीव में बताना है। जीव में राग द्वेष मोह की जो उत्पत्ति होती है वो चिकास रूप परिणाम है, जिसका निमित्त पाकर कर्मण वर्गणा कर्मरूप परिणमित होकर आत्मा के प्रदेश पर वो कर्म चिपकते हैं। लेकिन जब जीव ने राग द्वेष मोह का त्याग किया और सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट किया, यानी शुद्धता प्रकट की, वो जो शुद्धता प्रकट हुई तब राग आदि उत्पन्न हो नहीं सका। जब शुद्धता प्रकट हुई तब एकत्व, राग आदि के साथ एकत्व का भाव नहीं रहा, राग आदि करने जैसा है ऐसा भाव नहीं रहा। क्यों? तो कि अब जीव में जो ज्ञान प्रकट हुआ वो निर्मल ज्ञान ने आत्मा के त्रिकाल परिपूर्ण शुद्ध स्वभाव का स्वरूप जाना कि वो तो शुद्ध है और राग द्वेष मोह तो मलिन है। एक शुद्ध दूसरा मलिन, दोनों को जानकर ज्ञान ने झुकाव स्वभाव की ओर किया। मलिनता का लक्ष्य छोड़ा, मलिनता में एकत्वपना था वो छोड़ा। अब दृष्टि और ज्ञान ने ज्ञायक स्वभाव में एकत्व करके ज्ञायक स्वभाव जो परिपूर्ण शुद्ध है उसको अनुसरण करके परिणमन किया। एक तरफ आत्म स्वभाव, दूसरी तरफ मलिन परिणाम, दोनों को जैसा है उसका स्वरूप जैसा है वैसा जानकर ज्ञायक स्वभाव की महिमा करके ज्ञान उत्पन्न हुआ, ज्ञान ज्ञायक स्वभाव में तन्मय हो गया। तब राग आदि ज्ञान से भिन्न हो गया। जो ज्ञान से राग आदि भिन्न हुआ, अब वो ज्ञान फिर से
राग आदि भाव रूप परिणमन नहीं करेगा। राग द्वेष मोह रूप परिणमन नहीं करेगा। राग आदि जो परिणाम है उसको यहाँ कर्म भाव कहा। कर्म भाव क्यों कहा? कर्म भाव क्यों कहा? तो कि कर्म के उदय उसमें जुड़ने से उत्पन्न हुआ राग द्वेष मोह, वो भाव कर्म है। और उसका निमित्त पाकर, राग द्वेष मोह का निमित्त पाकर जो द्रव्य कर्म आते हैं वो कर्म को द्रव्य कर्म कहा। दूसरा कि राग आदि भाव, राग द्वेष मोह, उसकी उत्पत्ति क्यों हुई? तो कि कर्म के उदय में जुड़ने से उत्पन्न हुई, इसलिए उसको कर्म भाव कहा। आत्मा स्वभाव में जुड़ने से राग द्वेष मोह की उत्पत्ति नहीं होती, कर्म के उदय में जुड़ने से उत्पन्न होती है। तो कि जो जीव ने एक बार कर्म भाव खिर गया, वो फिर से कर्म भाव उत्पन्न नहीं होते, फिर से राग द्वेष मोह की उत्पत्ति नहीं होती। अब देखो सिद्धांत में क्या बताता है वो पढ़ते हैं। गाथार्थ का दृष्टांत हुआ, उसके बाद पहली 1.5 लाइन छोड़ दो। उस प्रकार यानी दृष्टांत अनुसार जीव को कर्म भाव खिर जाने से यानी कर्म भाव से भिन्न होने से यानी रागादि, राग द्वेष मोह, तो रागादि भाव में से एकत्वपना छूट गया। रागादि भाव करने जैसा है ऐसा भाव छूट गया। किसको छूट गया? ज्ञानी को। क्यों छूट गया? तो कि उसका उत्पन्न होता हुआ ज्ञान ने ज्ञायक स्वभाव को भी जाना, राग द्वेष मोह मलिन भाव है ऐसा भी जाना। ज्ञान स्वभाव निर्मल, रागादि भाव मलिन, तो मलिन भाव का त्याग किया, मलिन भाव का लक्ष्य छोड़ा, मलिन भाव में से एकत्व छोड़ा और ज्ञायक स्वभाव में एकत्व कर लिया वो ज्ञान ने। तब रागादि भाव की उत्पत्ति नहीं हुई। रागादि भाव तो ज्ञान स्वभाव से और सम्यक ज्ञान रूप परिणाम से भिन्न है। ऐसी भिन्नता का भाव भाषण एक बार हो गया, एक बार ज्ञान ने
राग द्वेष मोह का त्याग कर दिया, अब फिर से ज्ञान राग आदि के साथ मिश्रित कभी होने वाला नहीं है। एक बार मलिनता छूट गई, एक बार स्वभाव विभाव के बीच में भेद ज्ञान हो गया, एक बार ज्ञान ने मलिन भाव को मलिन भाव के रूप में जान लिया, ये मेरा स्वरूप नहीं, ये मेरे स्वरूप से भिन्न स्वरूप है। वो ज्ञानी फिर से कर्म के उदय में जुड़कर राग द्वेष मोह की उत्पत्ति नहीं करेगा। इसलिए फिर से उसको राग द्वेष मोह की उत्पत्ति नहीं होगी। अब देखो टीका। जिस प्रकार पक्का फल डिट्टा से एक बार भीन पड़ा, थका, फिर से डिट्टा के साथ संबंध पाता नहीं। एक बार क्या हुआ कि एक बार फल पक के पेट से अलग हो गया। अलग क्यों हो गया कि चिकास सूख गई, चिकनापना था, अब वो ड्राई हो गया। अब नीचे गिरा हुआ फल फिर से पेट के साथ जुड़ नहीं सकता। वैसी तरह ज्ञानी ने राग द्वेष मोह के साथ जो एकत्वपना था वो छोड़ दिया। उसमें हूँपना था वो छोड़ दिया। राग द्वेष मोह करने जैसा है ये भाव छोड़ दिया। वो भाव छूटा कैसे? तो कि उत्पन्न हुआ ज्ञान ने ज्ञायक स्वभाव का निर्मलपना जाना और राग द्वेष मोह का मलिनपना जाना। दोनों का स्वरूप भिन्न भिन्न है। राग द्वेष मोह तो कर्म भाव है, आत्म भाव नहीं है। ऐसा जब ज्ञान हुआ तो ज्ञान ने कर्म के उदय का अनुसरण करके परिणमन करना बंद कर दिया। जो कर्म की ओर झुकाव था वो छोड़ दिया। अब उसने
तीन काल तीन लोक को जान सके, ऐसा जो ज्ञान स्वभाव है, जो सादी अनंत काल तीन लोक को जान सके, ऐसी सादी अनंत काल पर्याय मेरे में से प्रकट हो सकती है, ऐसा मेरा ज्ञायक स्वभाव है। ऐसा जब ज्ञान ने जाना तो ज्ञान में ज्ञायक की महिमा आई, और ज्ञान में जो ज्ञायक की महिमा आई तो ज्ञान ज्ञायक की ओर ढल गया। अब राग आदि उत्पन्न नहीं हुए, राग द्वेष मोह उत्पन्न ही नहीं हो सका। चिकास से, मलिनता से ज्ञान भिन्न हो गया। वो एक बार जो ऐसा सम्यक ज्ञान प्रकट हुआ, वो फिर से कभी भी राग द्वेष मोह के साथ एकत्व नहीं करेगा, उसके साथ मिश्रित नहीं होगा। क्या कहा कि कर्म के उदय से उत्पन्न होता हुआ भाव, कर्म के उदय से उत्पन्न होता हुआ भाव तो राग द्वेष मोह है। जीव भाव किसको कहे? तो कि आत्म स्वभाव के अनुसरण करके परिणमन करे, वो जीव भाव है। तो जीव भाव ज्ञानमय भाव है। ज्ञानमय भाव राग द्वेष मोह से भिन्न हो गया। अब फिर से वो जीव राग द्वेष मोह रूप परिणमित नहीं होगा। इस प्रकार ज्ञानमय हुआ, राग आदि के साथ नहीं मिला हुआ भाव उत्पन्न होता है। क्या कहा? एक बार सम्यक ज्ञान प्रकट हो गया, एक बार सम्यक दृष्टि हो गया, अब राग आदि के साथ एकत्व नहीं रहा, इसलिए राग आदि से मिला हुआ भाव उत्पन्न नहीं करेगा। तो कौन सा भाव उत्पन्न करेगा? तो कि ज्ञानमयी भाव उत्पन्न करेगा। देखो हेडिंग क्या था कि राग आदि के साथ नहीं मिला हुआ भाव। राग आदि के साथ कौन नहीं मिला है? तो कि ज्ञानमयी भाव। उसकी उत्पत्ति दर्शाते हैं। ज्ञानमयी भाव की उत्पत्ति यानी सम्यक ज्ञान की उत्पत्ति दर्शाते हैं। सम्यक ज्ञान कैसा ज्ञान है? तो कि राग आदि के साथ मिश्रित नहीं है। सम्यक ज्ञान स्वभाव को अनुसरण करके उत्पन्न हुआ। राग आदि भाव कर्म के उदय को अनुसरण करके उत्पन्न हुआ।
सम्यक ज्ञान ज्ञानमय भाव को ज्ञायक स्वभाव का आश्रय है। राग आदि भाव को कर्म के उदय का आश्रय है। ज्ञानमय भाव में ज्ञान का लक्ष्य ज्ञायक के प्रति है। राग द्वेष मोह भाव में लक्ष्य कर्म के उदय का है। और राग द्वेष मोह जो अज्ञानी को उत्पन्न होता है उसमें ठीक पना लगना, वो एकत्व है, राग का राग है, करने जैसा लगना। भावार्थ कल चलेगा, समय हुआ है। वर्तमान 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી સીમામાં રહેનાર સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો। શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમાવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો।